વાઘોડિયા વિધાનસભાના રાજકારણમાં આવેલા ભૂકંપ વિશે આપ સૌ જાણો છો। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કેશરીઓ તેઓએ ધારણ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઉમેદવારની ટિકિટ આપવાની હોય તેવું આડકતરી રીતે જાહેર પણ કરી દીધું છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઉપર તેઓ એક વિડીયોમાં કટાક્ષ કરતા હોય તેવું નજરે પડ્યું છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મધુ શ્રીવાસ્તવ લગ્ને કુંવારા છે, મેદાન ખુલ્લું છે, જેને લડવું હોય એ આવી જાય અને જો ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપશે તો તેઓ વિશ્વાસ પણ જતાવ્યો છે કે તેઓના કાર્યકર્તાઓ અને તેઓના પક્ષ તેમજ કાર્યકરોની તાકાતથી તેઓ 1.5 લાખથી વધુના મતથી લીડથી તેઓ ભારતીય